આગળના વિડીયોમાં આપણે આજે યુનિટ 2 છે એના આગળના બે પાર્ટ જોયા, જેમાં રામસિંગ 070 એ રોબોટ છે. જ્યારે પ્રેમ ચોપડા એક રોબોટની ખરીદી કરે છે સુપર માર્કેટમાંથી, પ્લાઝામાંથી, અને એ રોબોટનું નામ છે રામસિંગ 070. પરંતુ રોબોટ છે માત્ર ઘરની સાફ સફાઈ તથા અન્ય કામો કરી શકે છે. તેના બદલામાં પ્રેમ ચોપડા તેની જોડે બીજા પણ કામ કરાવે છે કે જો તે ફળફળાદીને બધું માર્કેટમાંથી લાવી શકતો હોય તો કેમ કોઈ ચોરી ના કરી શકે. એટલે આગળના વિડીયોમાં તમે જોયું કે તેની જોડે માર્કેટમાંથી ચોરી કરાવે છે, એક દુકાનમાંથી જ્વેલર્સની, અને એ વસ્તુ ગાયબ થયા પછી દરેકને પ્રશ્ન થાય છે કે વસ્તુ ક્યાં ગઈ. ત્યારે ફ્રૂટ સેલર છે કહે છે કે મેં એક રોબોટને જોયો છે જે આવી રીતે દરેક વસ્તુઓને પોતાની અંદર છુપાવી લે છે. ત્યાંથી આપણે આગળ જોઈએ એ લોકોએ શું કર્યું, જે આગળ બને છે સ્ટોરીમાં. તો કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. A dull blue light flashed, and after a momentary wild sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. પછી કાઉન્સિલ ગોયલ જે વકીલ છે એ રામસિંગ તરફ ફરે છે. ટુ ટર્ન એટલે કે ફરવું. અને પછી એને પ્રશ્ન કરે છે, હુ ઇઝ યોર માસ્ટર? કે તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. હી એટલે કે રામસિંગ પોતે જવાબ આપે છે બહુ જ ટૂંકમાં, બ્રીફલી ટૂંકમાં. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. તેની જે બ્લુ કલરની લાઇટ છે એ થોડો પ્રકાશ ફેંકે છે. એન્ડ આફ્ટર એ મોમેન્ટરી વિયરિંગ સાઉન્ડ. અને એક મશીનમાં આવે એવો થોડોક અવાજ આવે છે. ધ રોબોટ સ્ક્વિલ્ડ ઇન હિઝ મેટાલિક ટર્ન, મિસ્ટર પ્રેમ ચોપડા. અને તે એક મશીનના મેટાલિક અવાજમાં જવાબ આપે છે કે મારો માલિક એમ કે મિસ્ટર પ્રેમ ચોપડા છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? તમે એમના માટે શું કામ કરી રહ્યા છો, અથવા તો કયા કયા કામ અત્યાર સુધીમાં તમે કરેલા છે? અ પોઝ, અ વિયર, ધેન અ મેટાલિક આન્સર. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. એક થોડોક વિરામ પછી જવાબ આપીને પોતાના અવાજમાં તે બોલે છે, ક્લિનિંગ એટલે કે ઘરની સાફ સફાઈ કરી છે, મૂવિંગ ધ લોન એટલે કે લોન કાપેલી છે, વોશિંગ એટલે કે ઘરમાં કપડાં કે કંઈ પણ હોય એ વોશિંગ કામ કર્યું છે, અને ડુઈંગ ડિશિસ એટલે ડિશિસો પણ સાફ કરી છે, અને શોપિંગ પણ કરેલું છે. રીકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. ત્યાર પછી વકીલ છે તે પોતે એક પ્રશ્ન કરે છે કે છેલ્લા 6 દિવસમાં તે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે તું યાદ કર અને ત્યાર પછી અમને તું જણાવ. The memory tap went on mechanically and monotonously. Opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curio shop on the left, instructions, signal, blank, moved left, turned 20 steps. At this point the council commanded, stop, reverse and play. Again there was an obvious pause after the instruction signal. ત્યાર પછી રામસિંગ છે પોતાની જે પણ ક્રિયાઓ થઈ છે તે પોતે યાદ કરીને થોડી થોડી રજૂ કરી રહ્યો છે. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. એમ કહે છે કે મેં કારનું બૂટ ખોલ્યું, એટલે કે દરવાજાને કહે છે એના શબ્દોમાં. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. અંદરથી જે પણ લાયા છે ગ્રોસરી એ બધી અંદરથી ખાલી કરી. શટ ધ બૂટ. ત્યાર પછી એમ કે બૂટ છે બંધ કર્યું. ટર્ન, મૂવડ 30 સ્ટેપ્સ. પછી 30 ડગલાએ પોતે ફરે છે આમથી તેમ. સ્ટોપડ, પાછો અટકી જાય છે. ક્યુરિયસ ઓફ ઓન ધ લેફ્ટ. પછી ડાબી બાજુ ફરે છે. ઇન્સ્ટ્રક્શન, સિગ્નલ્સ, અને પોતાને બીજો સિગ્નલ મળે એની રાહ જોવે છે. બ્લેન્ક, પછી ઊભો રહે છે ખાલી. મૂવડ લેફ્ટ, ટર્ન 20 સ્ટેપ્સ. પછી પાછો ડાબી બાજુ ફરે છે અને 20 ડગલા ચાલે છે.
એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. ત્યાર પછી એટલામાં કાઉન્સિલના જે છે વકીલે એને બીજા કમાન્ડની રાહ જોતો હોય છે કે છે સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. એમ કે છે તું પાછો ફર અને ફરીથી તું રજૂઆત કરતા રહી. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. ત્યાર પછી સ્વાભાવિક રીતે એક પાછો વિરામ લે છે. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. આગળનો એને કોઈ આદેશ ના મળે ત્યાં સુધી એ પાછો ઊભો રહે છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. નોટિસ ધ પોઝ, યોર ઓનર. સમ એક્શન ઇઝ નોટ revealed. What were those instructions? Who gave these instructions? He questioned Ramsingh 070. કાઉન્સિલ ગોયલ એટલે કે વકીલ છે સ્ટોપ્ડ ધ ટેપ. એ જે ટેપ છે એ એકદમ બંધ કરી દે છે અને નોટિસ ધ પોઝ, અને વિરામ કેમ લે છે એની બધું એ નોટિસ કરે છે. અને પછી કોર્ટમાં જજને કહે છે યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ revealed. કેટલીક ઘટનાઓ અથવા ક્રિયાઓ એવી છે કે જે પોતે રજૂ નથી કરી શકતો. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. એને કઈ કઈ સૂચનાઓ આપવામાં આવેલી છે. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ. અને કોણ આ બધી સૂચનાઓ તેને આપી રહ્યું છે. હી ક્વેશ્ચન રામસિંહ 070. તેમણે આ બધા જ પ્રશ્નો રામસિંહ 070ને કરેલા છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડ. અને તે કહે છે કે માહિતી છે એ પોતે કોઈને જવાબ આપી શકશે નહીં કે કોણ આ બધું કરાવી રહ્યું છે. ત્યારે હી રિસ્પોન્ડ એટલે જવાબ આપે છે. બટ વાય, શા માટે. રોબર્ટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. એટલે રોબર્ટ જવાબ આપે છે કે રોબર્ટ કોઈ દિવસ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી, એટલે કે આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરતા હોય છે. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. એમ કે છે ઘણા બધા માણસોએ સહન કરેલું છે કે જો આ સૂચનાઓ કહેવામાં આવશે કે જણાવવામાં આવશે તો નુકસાન થશે ઘણા લોકોને. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. એ કઈ કઈ સૂચનાઓ છે. કાઉન્સિલ એટલે કે લોયર ગોયલ પરસ્યુડેડ. એ પોતે પણ વિચારમાં પડી જાય છે. રોબર્ટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંહ છે પોતે જવાબ આપે છે કે રોબર્ટ છે ક્યારે પણ માણસોને પણ નુકસાન પહોંચાડતા નથી. એ પોતે પોતાના અવાજમાં બાબત જણાવે છે. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ. રામસિંહ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ. કહે છે કે તું દરેક વસ્તુને જણાવ, કારણ કે ઘણા બધા માણસો તેનાથી સહન કરી રહ્યા છે અને હેરાન પણ થશે, માટે તું એનો જવાબ આપ. નો રામસિંહ, પ્રેમ ચોપડા shouted nervously. But the judge won't keep quiet. પ્રેમ ચોપડા છે મોટેથી બૂમો પાડે છે અને રામસિંહને ઓર્ડર આપે છે કે તું કોઈને પણ આ વાત જણાવીશ નહીં. ત્યારે જજ છે બોન્ડ એટલે કે ચેતવણી આપે છે અને એક ધમકી રૂપે કહે છે પ્રેમ ચોપડાને કીપ ક્વાઇટ એટલે કે શાંતિથી તમે ઊભા રહો અથવા તો બિલકુલ બોલશો નહીં. કમ ઓન રામસિંહ 070, ધ જજ સેડ. કે છે રામસિંહ એટલે કે રોબર્ટને કહે છે કે તું ફરીથી આગળ બોલવાનું ચાલુ રાખ. રામસિંહ 070 jerked his head left then right towards the judge. રામસિંહ છે પોતે એના માથામાં ડાબી બાજુ એક જર્ક એટલે આંચકો આવો અને પછી પાછું જમણી બાજુએ જજની સામે જોવે છે. A clicking sound indicated the hampering of running taps and zooming of caution signals. Pip, 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 pip. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ramsingh Robert, signaling danger. Reporting system failed. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen. Flashing system disintegrated. Ramsingh Robert had diffused. So, a clicking sound indicated the hampering of running taps and zooming of caution signals. કે રામસિંહ જ્યારે એના ચહેરામાં અથવા એના શરીરમાં એક આંચકો આવે છે અને જાણે હથોડી મારતા હોય એવી રીતે કંઈક તૂટતું હોય એવું અંદરથી લાગે છે અને પીપ પીપ એવો અવાજ આવે છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ અને કંઈક તૂટવું એનો તિરાડ પડે છે એવો અવાજ આવે છે.
એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, અને અંદરથી એક પ્રકારની લાઇટ ફેંકાય છે. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબર્ટ સિગ્નલિંગ ડેન્જર. રામસિંગ જે રોબર્ટ છે તેના ફોરહેડ એટલે કે કપાળના ભાગમાં એક લાલ લાઇટ દેખાય છે, અને લાલ લાઇટ છે ભયનો સિગ્નલ છે એવું બતાવવામાં આવે છે કે હવે કંઈક ભય છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, અને એ બતાવે છે કે સિસ્ટમ જે રોબોટમાં નાખેલી છે બધી અત્યારે ફેલ થઈ ગઈ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. રામસિંગના અંદર છાતીના ભાગમાં, ચેસ્ટ એટલે કે છાતીના ભાગમાં ખુલે છે એક શટર જેવું, જેની અંદર એક નાનો ટીવીના પડદા જેવી પડદો દેખાય છે, જેના ઉપર લખ્યું હોય છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે કે જે પણ સિસ્ટમ નાખેલી છે બધી સિસ્ટમ નાશ પામેલી છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, કે રામસિંગ રોબોટ છે પોતે નાશ પામ્યો છે અત્યારે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. જે આગળથી આ રોબોટની ખરીદી થઈ હતી તે રોબોટનો માલિક છે મોટેથી બૂમો પાડે છે કે ના, આવું ના થવું જોઈએ, કે રોબોટ એમ કે મૃત્યુ પામ્યો છે. હી ઇઝ ડિફ્યુઝડ, કે તેણે જાતે જ પોતાની જાતનો નાશ કર્યો છે. હી ઇઝ ડેડ, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ એ હસ ઇન ધ કોર્ટ રૂમ. હસ એટલે અવાજ થવો મોટો, અને કોર્ટની અંદર એક મોટો અવાજ થાય છે. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. ત્યાર પછી ઘણા લાંબા સમય સુધી કોર્ટની અંદર એક શાંતિ છવાઈ જાય છે. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. પછી વકીલ છે પોતાનું થ્રોટ એટલે કે ગળું સાફ કરે છે, અને ત્યાર પછી બોલે છે કે રોબોટ છે કોઈ દિવસ કોઈ માણસને પણ નુકસાન નથી પહોંચાડતા, અને સાથે સાથે તે પોતાના માલિકનો પણ ક્યારેય આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરી શકતા. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેર નોટ ટુ બી રિવીલ્ડ. આ જે પણ છે બધી સૂચનાઓ પ્રેમ ચોપડાને મળેલી છે, અને તેમણે પણ રોબર્ટને કહેલું દે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, અને રોબર્ટને પોતાને પણ પોતાની જાતને બચાવી શકતો નથી. અ થ્રેટ ટુ ધ રોબર્ટ્સ લાઈફ, અને રોબર્ટની લાઈફમાં એક ધમકી ભરેલું વચન છે. ઇફ હી રિવીલ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો તે પોતાના અંદર રહેલી બધી વાતને લોકોની આગળ મૂકી દોત તો કદાચ તે તેના માલિકના ઉલ્લંઘન કરત આજ્ઞાનું. ઇફ હી ડીડ નોટ, અને જો તે તેમ ના કરત તો હી વુડ હાર્મ અધર્સ, તો તે બીજા લોકોને પણ હેરાન કરી શકત એવું લાગે છે, ને નુકસાની પહોંચાડત. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, અને આ બંને બાબતોનો જે સંઘર્ષ હતો તેનાથી રામસિંગને એવું લાગે છે કે તે પોતાની જિંદગીનો અહીંયા અંત લાવી દે. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટુ ટેલ અ લાઈ. તેણે નક્કી કર્યું કે જિંદગીમાં જૂઠ્ઠું બોલવું એના કરતાં પોતાના જીવનનો અંત લાવવો વધારે સારો છે. હાર્ટિંગ હ્યુમન બીઇંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ, કે લોકો તેના ઉપર શ્રદ્ધા ના કરે એના કરતાં, અને કોઈને પણ હર્ટ પણ કરવા ના જોઈએ હ્યુમનને, એવું તે મનમાં વિચારે છે. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ, અને જેટલા પણ કોર્ટ વકીલ છે બધાના ફેસ ઉપર આપણે જોઈએ એક દુઃખની લાગણી છે, અને ઉદાસીનતા પણ બધાના મોઢા ઉપર આપણને જોવા મળે છે. ધ જજ પોન્ડર્ડ ફોર એ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ. ત્યાર પછી જજ છે પોતે પણ હવે કોર્ટમાં કેસ જરાય લડવાનો નથી, વાત પૂરી થઈ ગઈ છે, અને એ પોતે નીકળવા માટે તૈયાર થઈ જાય છે. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી અર્થે, અને કોર્ટ વિચારે છે કે પ્રેમ ચોપડા એ ગુનેગાર છે કે ચોર છે એમ કે. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ એ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ. ત્યાર પછી જે વકીલ છે પોતે પોતાની ફાઇલ હાથમાં લે છે, અને કોર્ટમાં ન્યાયાધીશ કે જે છે બધાને નમન કરીને પોતે કોર્ટમાંથી રૂમમાંથી બહાર નીકળી જાય છે. આ પાઠમાં આપણે જોયું કે અત્યાર સુધીમાં જે રામસિંગ 070 છે એના તરફ તમે જોયું કે ઘણું બધું એને સંઘર્ષ પણ થાય છે કે મનમાં શું કરવું શું ના કરવું, એટલે કેટલીક વાર મૂંઝવણમાં પણ મુકાઈ જતો હોય છે.
તો તેને અનુરૂપ આપણે જોઈએ કે કેટલાક પ્રશ્નો એટલે કે પ્રશ્નો ફકરા ઉપરથી હોય છે, સાથે સાથે કેટલાક ટ્રુ ફોલ્સ પણ પૂછાતા હોય છે. તો એના માટે આપણે જોઈ લઈએ. જેમ કે હોમવર્કમાં છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. એમાં પહેલું વાક્ય છે, ધ રોબોટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. આ વાક્ય ખરું છે કે ખોટું તે લખતા પહેલાં આપણે આખું વાક્ય લખવું જરૂરી છે. બીજું વાક્ય છે, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ છે ક્યારે પણ કોઈ પણ માણસને નુકસાન કરી શકતા નથી. પ્રેમ ચોપડા યુઝડ ધ રોબોટ ફોર સ્ટીલિંગ થિંગ્સ. પ્રેમ ચોપડા છે રોબોટનો ઉપયોગ વસ્તુઓ ચોરવા માટે કરતા હતા. પ્રેમ ચોપડા થ્રેટન ટુ ડિફ્યુઝ ધ રોબોટ. પ્રેમ ચોપડાની ધમકીથી એમ કે રોબોટનો નાશ થાય છે. રામસિંગ 070 ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટેલ અ લાઈ. રામસિંગ છે એ પોતે જુઠ્ઠું બોલવા કરતાં પોતાના જાતનો નાશ કરવો વધારે સારું સમજે છે. ક્વેશ્ચન 2, જેની અંદર આપણે જોઈએ છે કે કેટલાક ફકરા હોય છે અને એ ફકરાને અંદર આપેલા શબ્દો વડે ખાલી જગ્યાઓને પૂરવાની છે. તો કેટલીક વાર એવું બને છે કે ફકરા પાઠની અંદરના હોય છે, જ્યારે કેટલીક વાર ફકરા બહારના પણ હોય છે. પરંતુ આ ફકરા બહારના હોય તેમ છતાં બ્રેકેટમાં જે 3 જવાબ આપેલા હોય છે તેનું આપણે ગુજરાતીમાં જો અર્થ આવડતો હશે તો તમે બહુ જ સરળતાથી તમે ફકરાને પૂરો કરી શકો છો. જેમ કે ધ ટીચર રીડ આઉટ, પહેલાં વોન્ટ, ઇન્સ્ટ્રક્શન્સ અને સ્વિફ્ટલી 3 શબ્દો છે. સાથે સાથે પેરેગ્રાફ જોઈએ. ધ ટીચર રીડ આઉટ ઓલ ધ ખાલી જગ્યા ટુ ધ સ્ટુડન્ટ્સ. સી ખાલી જગ્યા ધેમ નોટ ટુ કોપી ડ્યુરિંગ ધ ટેસ્ટ. વેન ધ બેલ રંગ સી કલેક્ટેડ ઓલ ધ સીટ્સ ખાલી જગ્યા. તો આપણે જોઈ શકીએ છીએ ધ ટીચર રીડ આઉટ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ ટુ ધ સ્ટુડન્ટ્સ. સી વોન્ટ ધેમ નોટ ટુ કોપી ડ્યુરિંગ ધ ટેસ્ટ. વેન ધ બેલ રેંગ સી કલેક્ટેડ ઓલ ધ સીટ્સ સ્વિફ્ટલી. એટલે કે બહુ ઝડપથી બધી આન્સર સીટો એકત્રિત કરી. એવી જ રીતે એક બીજો ફકરો છે જેની અંદર તમે જોઈ શકો છો 3 શબ્દો છે. સેટિસ્ફાઈડ એટલે સંતોષકારક, થ્રેટ એટલે ધમકી આપવી, ડરાવવું, એનેક્સિએટી એટલે ચિંતા. તો ધેર આર મેની પેરેન્ટ્સ હુ નેવર વિથ ધેર ખાલી જગ્યા આર નેવર ખાલી જગ્યા વિથ ધેર ચિલ્ડ્રન્સ પરફોર્મન્સ. હેન્સ ઇટ ઇઝ ઓબ્વિયસ ધેટ મેની ચિલ્ડ્રન સફર ફ્રોમ ખાલી જગ્યા એન્ડ ડિપ્રેશન. ટુડે સ્ટ્રેસ ઇઝ એ બિગ ખાલી જગ્યા ટુ ધ હેલ્થ ઓફ ચિલ્ડ્રન. 3 શબ્દોનું ગુજરાતી કરીને આપણે આપણી રીતે એનો જવાબ મૂકી શકીએ છીએ. હવે આ પાઠને અનુરૂપ કેટલીક શોર્ટ નોટો છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. પહેલી શોર્ટ નોટ છે, જેમ કે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. શોર્ટ નોટની અંદર પરીક્ષામાં પોઈન્ટ્સમાં તમને કેટલીક વાર માત્ર અડધા વાક્યો આપેલા હોય અથવા તો પ્રશ્નો આપેલા હોય છે અને એ પ્રશ્નોનો તમે જવાબ આપતા આખી શોર્ટ નોટને પૂરી કરી શકો છો. બીજી શોર્ટ નોટ છે, કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ. રામસિંગના મનમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને અનુરૂપ તમે એના વિશેની શોર્ટ નોટ લખી શકો છો. બીજું કે પાઠ તો અહીંયા પૂરો થાય છે, પણ આગળનો જે પાઠ છે યુનિટ 1 એની શોર્ટ નોટ રહી છે, તો અત્યારે ફરી યાદ કરાવી દઉં. એમાં કઈ શોર્ટ નોટ આવી શકે છે. તો એક
તાજનગર રેલવે સ્ટેશન. બીજી શોર્ટ નોટ છે બેનિફિટ્સ ઓફ સોલર પાવર. અને ત્રીજી શોર્ટ નોટ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. શોર્ટ નોટ પરીક્ષામાં 3 માર્ક્સની પૂછાતી હોય છે અને દરેક વખતે શોર્ટ નોટમાં તમને ગમે તે હોય પણ તમારી રીતે તૈયારી કરીને થોડું પણ તમે કરી શકો છો. અત્યારે તમે નોટ બનાવીને જે હોમવર્ક આપવામાં આવે છે તે દરેક પાઠ પ્રમાણે લખતા રહેજો. ઇંગ્લિશમાં ટેક્સ્ટ બુકમાં આપણે 2 પાઠ અહીંયા પૂરા થાય છે અને બીજી બુક આવે છે એક બ્લેક બુક, એટલે એના પણ પાઠ આવશે એટલે એ પણ લખવાના થશે.